વાલા મિત્ર, ઈશ્વરે આપણા ઉપર કેટલી બધી અદ્ભુત કૃપા કરી છે કે આપણા હાથમાં આ રેડિયો જેવું માધ્યમ મૂક્યું છે, જેની મારફતે આપણે એકબીજાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ સાથે મળીને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ છીએ. આજે પણ મારી સાથે સાથે આ સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે આપને મારું હાર્દિક આમંત્રણ છે. કૃપા કરીને પ્રેમ સંદેશ નામનું તમારું પુસ્તક શોધી લેશો અને સાથે સાથે મિત્ર તમારી પાસે નોટ અને પેન અવશ્ય રાખજો, જેથી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે અદ્ભુત દૈવી પ્રકાશ તમને પ્રાપ્ત થાય એ તમે તમારી નોટમાં ઉતારી શકો અને પાછળથી જ્યારે પણ તમારે જરૂર પડે તમે એ જોઈ શકો. હવે તમે જાણો છો એમ આ દિવસોમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની પહેલી 2 કલમો જોઈ હતી. 10મા અધ્યાયનો અભ્યાસ પૂરો કરીને આજે મિત્ર આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 3 થી 26 કલમો જોવા માંગીએ છીએ. હવે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 297 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ તમે ખુલ્લું રાખો. અહીં મિત્ર તમે જુઓ 297 નંબરના પૃષ્ઠ ઉપર તો લાઝરસનું અવસાન એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં લખવામાં આવી છે. હવે પહેલી 2 કલમો આપણે જોઈ ગયા હતા, પરંતુ ત્રીજી કલમના સંદર્ભ માટે આપણે 1 થી 3 કલમ સાથે સાથે વાંચીએ. લખ્યું છે, બેથાનીમાં વસનાર મારિયા અને માર્થાનો ભાઈ લાઝરસ માદો પડ્યો. આજ મારિયાએ પ્રભુના પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળને તેને લૂછ્યા હતા. તેનો ભાઈ લાઝરસ માદો પડ્યો હતો. બહેનોએ ઈસુને કહેવડાવ્યું, પ્રભુજી, તમારો પ્રિય મિત્ર માદો છે. હવે આપણે બીજી કલમમાં જોયું એ પ્રમાણે મારિયા અને માર્થાના ભાઈ લાઝરસ વિશે કહેવામાં આવ્યું છે કે લાઝરસ બીમાર પડ્યો છે. અને ત્રીજી કલમમાં આપણે જોઈએ છીએ તો માર્થા અને મારિયા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાઝરસની માંદગીના સમાચાર મોકલવામાં આવે છે. પ્રભુજી, તમારો પ્રિય ભાઈ માંદો છે. હવે આ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને ઘેર આવવાની વિનંતી નથી કરતી, માત્ર એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમની સમસ્યા વિશે જણાવે છે અને નિર્ણય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર છોડી દે છે. પ્રભુને જે યોગ્ય લાગે તે પ્રભુ કરે. માર્થા અને મારિયા પોતાના પ્રભુને ઓળખતા હતા અને એટલે કહે છે, પ્રભુજી, તમારો પ્રિય મિત્ર માદો છે. બસ આટલું પૂરતું હતું. હવે 4th કલમ જુઓ. તે સાંભળીને ઈસુએ કહ્યું, લાઝરસનું મરણ નિપજાવવા આ માંદગી આવી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે તે માટે આવી છે, જેથી તે દ્વારા ઈશ્વર પુત્રનો મહિમા થાય. હવે આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાની ગામમાં નહોતા અને એમની ઉપર દૂરથી સંદેશો મોકલવામાં આવ્યો છે. સંદેશો શાનો છે? લાઝરસની બીમારીનો. ઘણા બધા લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ કદી માદી ના પડે, બીમાર ના પડે, એને અકસ્માત નડે નહીં, એના જીવનમાં કોઈ મુશ્કેલી આવે નહીં, બધી જ રીતે એના જીવનમાં અને એના ઘર કુટુંબમાં શાંતિ જ હોય, માત્ર આબાદાની જ હોય. પણ એવું શિક્ષણ આપણને બાઇબલ નથી આપતું મિત્ર. લાઝરસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યંત પ્રેમ કરતા હતા અને એ બીમાર પડ્યો છે. હવે માંદગી અને બીમારી એવી કોઈ નિશાની નથી, એવું કોઈ ચિહ્ન નથી કે જે દ્વારા ઈશ્વર તમને પ્રેમ કરતા નથી એ સાબિત થાય. ના 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 ના, એવું નથી. આપણી બીમારી અને આપણા જીવનમાં આવતી મુશ્કેલી દ્વારા, અકસ્માત દ્વારા કે નુકસાન દ્વારા કે દુઃખદ ઘટના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો મહિમા કરી શકે છે, કારણ કે એ ઈશ્વર છે, પ્રભુ છે. 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. માર્થા તેની બહેન તથા લાઝરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. લાઝરસ માદો છે એવા સમાચાર તેમને મળ્યા છતાં તેઓ જ્યાં હતા ત્યાં 2 દિવસ વધુ રોકાઈ ગયા. હવે તમે જ્યારે બીમાર પડો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. તમે જ્યારે સારા અને તંદુરસ્ત હો ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. અને સર્વ સમયે મિત્ર, સર્વ સમયે, બધી જ પરિસ્થિતિ, બધા જ સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. તમે તેમને પ્રેમ કરતા રોકી શકતા નથી. ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મિત્ર પરિસ્થિતિ ઉપર કે વાતાવરણ ઉપર કે સંજોગો ઉપર આધારિત હોતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ તો બિનસ્વાર્થી છે, અવિચળ પ્રેમ છે. તમે ગમે તે કેમ ના હો, પણ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. તમારા હૃદયમાં લખી રાખો મિત્ર. હવે મને ખબર નથી કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આટલો બધો
પ્રેમ કરી રહ્યા છે. તમે સૂર્યને પ્રકાશ તો રોકી શકો ખરા? ના. તમે સૂર્યના તાપથી ખસી જઈ શકો. દાખલા તરીકે તમારા માથા ઉપર છત્રી મૂકી દો અને એટલે સૂર્યના તાપથી તમે બચી જાઓ. એવી જ રીતે કોઈક પાપરૂપી છત્રી તમારા જીવનમાં મૂકીને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી તમે દૂર રહી શકો. પરંતુ હકીકત તો એ છે કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કર્યા જ કરે છે. 7મી અને 8મી કલમ જુઓ. પછી શિષ્યોને કહ્યું, ચાલો યહૂદિયા પાછા જઈએ. શિષ્યોએ જવાબ આપ્યો, ગુરુજી, હજુ થોડા સમય પહેલા તો યહૂદીઓ તમને પથ્થરે મારવા શોધતા હતા, છતાં તમારે પાછા ત્યાં જવું છે. આ વાત ભૂલશો નહીં મિત્ર કે ઈશ્વરની યોજના માણસોની યોજના કરતા જુદી હોય છે. ઈશ્વરની સમજ માણસોની સમજ કરતા જુદી છે. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે પ્રભુ, 2 દિવસ અગાઉ જ યહૂદી આગેવાનો, યહૂદી ધર્મના ધુરંધરો તમને પથ્થરે મારવા તૈયાર થઈ ગયા હતા અને હવે તમે ત્યાં જવા માંગો છો? તો ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ફરીથી એ ભયજનક પ્રાંતમાં લઈ જાય છે. જુઓ 9મી અને 10મી કલમ. ઈસુએ કહ્યું, દિવસમાં 12 કલાક નથી હોતા? જો કોઈ દિવસે હરે ફરે તો તે ઠોકર ખાતો નથી, કારણ આ દુનિયાનો પ્રકાશ તે જુએ છે. પરંતુ જો તે રાત દરમિયાન હરે ફરે તો તે ઠોકર ખાય છે, કારણ તેની પાસે પ્રકાશ નથી. દિવસના 12 કલાક, અને આપણે એ બદલી શકતા નથી મિત્ર. ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કાર્ય સોંપ્યું છે એને પણ કોઈ અટકાવી શકતું નથી. અહીંયા એક મહાન સિદ્ધાંત સમાયેલો છે. ઈશ્વરે પ્રત્યેક માણસને આ જીવન કાર્ય, આખા જીવન માટેનું કાર્ય સોંપ્યું છે. તમે એને એક દિવસને માટે પણ લંબાવી શકતા નથી. જેમ સૂર્ય આથમે છે એ જ પ્રમાણે એ સમય પણ ચાલ્યો જાય છે. સૂર્યને આથમતો અટકાવી શકાય એમ છે નહીં, અને સમયને પણ રોકી શકાય એમ નથી મિત્ર. પરંતુ ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આપણું કાર્ય પૂરું થઈ જાય ત્યાં સુધી આપણને ખબર પણ ના પડે એવી રીતે બધા જ કાર્યો આટોપાઈ જાય છે. જો આપણે ઈશ્વરને અનુસરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જીવીએ છીએ, તો શૈતાન પણ આપણને આપણા જીવનમાં ઈશ્વરની યોજના પ્રમાણે કરવા માટે રોકી શકે એમ નથી. હવે આપણે 11મી કલમથી 15મી કલમ જોઈએ. શું કહે છે અહીંયા? આમ કહ્યા પછી ઈસુએ ઉમેર્યું, આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે, પણ હું જઈને તેને ઉઠાડીશ. શિષ્યોએ જવાબ આપ્યો, જો તે ઊંઘતો હોય તો પ્રભુ તે સાજો થઈ જશે. પરંતુ ઈસુના કહેવાનો અર્થ તો એ હતો કે લાઝરસ મરણ પામ્યો છે. શિષ્યોને એવું લાગ્યું કે તે કુદરતી ઊંઘના અર્થમાં કહે છે. તેથી ઈસુએ તેમને ચોખ્ખે ચોખ્ખું કહ્યું, લાઝરસનું અવસાન થયું છે. તમે વિશ્વાસ કરશો એ માટે મને આનંદ થાય છે કે હું ત્યાં નહોતો. ચાલો આપણે ત્યાં જઈએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે લાઝરસ ઊંઘી ગયો છે, ત્યારે શિષ્યો સમજ્યા નહીં કે લાઝરસ મૃત્યુ પામ્યો છે. આજે પણ લોકો આ હકીકત સમજતા નથી અને વાતો કરે છે કે વ્યક્તિનો આત્મા ઊંઘી ગયો છે. ઊંઘ તો શરીર માટે છે, આત્મા માટે નથી મિત્ર. મૃત્યુમાં ઊંઘી ગયો છે અને જીવનમાં ઊંઘી ગયો છે, એ બંને સત્ય છે. મૃત્યુનો અર્થ છે અલગ થવું, જુદાઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિનું શરીર કબરમાં સૂઈ જાય છે, પણ એનો આત્મા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે શારીરિક રીતે ગેરહાજર એટલે ઈશ્વર પાસે આત્મિક રીતે હાજર. કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 5મા અધ્યાયની 8મી કલમ જણાવે છે કે અમે પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરથી ઘર છોડી દેવાનું વધારે પસંદ કરીએ છીએ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 5મા અધ્યાયની 8મી કલમમાં પ્રેષિત પાઉલ એ પ્રમાણે કહે છે મિત્ર, પુનરુત્થાન પામેલાઓનું પ્રથમ ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવાયા છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત રૂપાંતરિત અને મહિમાવાન શરીરમાં સજીવન થયા હતા. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ એના મૃત્યુ પછી તરત જ ઈશ્વર પિતા પાસે જાય છે, પરંતુ એનું શરીર પુનરુત્થાન થાય એ દિવસ સુધી ઊંઘી જાય છે. પુનરુત્થાનના દિવસે આ જ ઊંઘી ગયેલું શરીર ફરી સજીવન થશે, પુનરુત્થાન પામશે. મરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ માટે શરીરમાં ઊંઘી જવું એ છે મિત્ર. શું તમને ઊંઘની બીક લાગે? તમને બીક ના લાગવી જોઈએ. કામ કર્યા પછી ઊંઘ જરૂરી છે. એ તો તાજગી માટે હોય છે. રાત્રે આરામ કરીને આપણે ફરીથી તાજગી પામીએ છીએ અને પછી બીજા દિવસ માટે આપણે સજ્જ થઈએ છીએ. ઊંઘ આરામ માટે અને તાજગી માટે હોય છે. ઊંઘની બીક કોઈને લાગતી નથી.
ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતી વ્યક્તિ મૃત્યુરૂપી ઊંઘથી ડરતી નથી મિત્ર. આ ઊંઘતું શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વખતે એમનો અવાજ સાંભળીને ફરી સજીવન થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મિત્ર આપણા શરીરને ઉઠાડશે. એમની પાસે જ ઉઠવા માટેની ઘંટડી વાળી ઘડિયાળ છે. એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને આપણને નવા શરીરોમાં જાગૃત કરશે. 16મી કલમ જુઓ. થોમાએ અર્થાત જોડિયો તેના સાથી શિષ્યોને કહ્યું, ચાલો આપણે પણ બધા ગુરુજી સાથે જઈએ, જેથી તેમની સાથે આપણે પણ મરીએ. આ થોમા નામનો શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને જરાય સમજી શકતો નથી અને એ બીજા શિષ્યોને કહે છે કે ચાલો આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મરી જઈએ. ઈશ્વરનો આભાર માનીએ કે થોમાએ મૃત્યુની વાસ્તવિકતાને સ્વીકારી અને તૈયારી બતાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય પીતર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરણ પર્યંત આધીન થવાની જાહેરાત કરે છે કે પ્રભુ, હું તો તમારે માટે મરવા પણ તૈયાર છું. બીજા શિષ્યોએ પણ એની સાથે પોતાની આવી સહમતિ જાહેર કરી. હવે આપણે 17-19 કલમો જોઈએ. સજીવન કરનાર ઈસુ એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 17-19મી કલમોમાં લખવામાં આવ્યું છે કે ઈસુ આવી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે લાઝરસનું દફન કર્યાને 4 દિવસ વીતી ગયા છે. હવે બેથાની યરૂશાલેમથી આશરે 3 કિલોમીટર દૂર છે. ઘણા યહૂદીઓ માર્થા અને મારિયાને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા. હવે યરૂશાલેમના સોનેરી દરવાજાથી બેથાની 3 કિલોમીટર દૂર છે એવું લખ્યું છે અને ઘણા બધા યહૂદીઓ પણ યરૂશાલેમથી બેથાની માર્થા અને મારિયાના ઘરે ગયા હતા. માર્થા અને મારિયા અને લાઝરસ બહુ જ પ્રખ્યાત કુટુંબના લોકો હતા. યરૂશાલેમમાં પણ એ લોકો બહુ જ જાણીતા લોકો હતા અને એવા સંબંધોને કારણે લાઝરસના મૃત્યુ પછી દિલાસો આપવા માટે ઘણા બધા લોકો માર્થા અને મારિયાની પાસે આવ્યા હતા. લાઝરસના મૃત્યુને 4 દિવસ થઈ ગયા છે મિત્ર. 4 દિવસ. ઘરમાં તો શોકનું વાતાવરણ છે. લોકો દિલાસો અને સાંત્વન આપવા માટે માર્થા અને મારિયાના ઘરે આવ્યા છે. લાઝરસના મૃત્યુને 4 દિવસો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બેથાની આવે છે. 20-22 કલમો હવે આપણે આગળ જોઈએ. જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ આવી રહ્યા છે ત્યારે માર્થા તેમને મળવા ગઈ, પરંતુ મારિયા ઘેર જ રહી. માર્થાએ ઈસુને કહ્યું, પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ ન થાત. પરંતુ હું હજુ પણ જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે તેઓ તમને આપશે. આ માર્થા કાયમ માટે આગળ પડતી અને બધી જ વાતોમાં પહેલ કરનારી યુવતી હતી. આ એક એવી મહિલા છે કે જે કાયમ કાર્ય કરવામાં જ માને છે. એ પણ એક અદ્ભુત વિશ્વાસ કરનારી વ્યક્તિ છે, પણ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ થોભવામાં, ધીરજ રાખવામાં થોડી ઉતાવળી છે. ઈશ્વરની ઈચ્છાને એ સહેજ રીતે સ્વીકારી લેતી નથી. વિરોધાભાસમાં આપણે જોઈએ તો મારિયા તો ઘેર બેસી રહે છે. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ બેસવાનું શીખી લીધું હતું. એ તો ધીરજ રાખનારી વ્યક્તિ હતી. ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં એ પરિપક્વ બનેલી મહિલા છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત બંને બહેનોને એમના આગવા વ્યક્તિત્વ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. આ ઉતાવળી માર્થા શું કહે છે? પ્રભુને મળતાની સાથે એ કહે છે કે પ્રભુ, જો તમે અહીંયા હોત ને તો મારા ભાઈનું મરણ ના થાત. પણ હું હજુ પણ માનું છું અને જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો એ તમને આપશે જ. 22મી કલમ. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે સ્વીકારે છે. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુ ઉપર અધિકાર છે એ પ્રગટ કરે છે જાહેરમાં. હવે આ માર્થા એ નથી જાણતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના અને ઈશ્વર પિતાના મહિમા માટે લાઝરસને મરવા દીધો છે. માર્થાને એ પણ ખબર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાઝરસને સજીવન કરવાના છે. ઘણી બધી વાર મિત્ર આપણી ઉતાવળ, આપણી અધીરાય આપણને અવિશ્વાસ કરવા માટે, સત્ય જીવંત ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ કરવા માટે પ્રેરે છે અને વિશ્વાસ કરતા અટકાવે છે. આપણે પરિસ્થિતિને, સમયને, સામી વ્યક્તિઓને પછી દોષ દેવા માંડીએ છીએ. અરે જો આમ કર્યું હોત ને, જો આ પ્રમાણે મારું માન્યું હોત તો આવી બાબત બની ના હોત, આવું બન્યું જ ના હોત. પરંતુ આપણે ઈશ્વરની ઈચ્છાને સ્વીકારવી બહુ જરૂરી હોય છે મિત્ર.
પરિસ્થિતિને સંપૂર્ણ રીતે ઈશ્વરના સર્વસમર્થ હાથોમાં મૂકી દેવાની જરૂર હોય છે. મને એ વાંચીને આનંદ થાય છે મિત્ર કે ઉતાવળી માર્થા પોતાની અસ્પષ્ટ સમજણમાં કદાચ અપૂરતા વિશ્વાસ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કશુંક કરવા માટે વિનવે છે. કહે છે કે હજુ પણ પ્રભુ તમે ઈશ્વર પાસે માગશો એ ઈશ્વર તમને આપશે. આત્મિક જીવનમાં મિત્ર ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં મજબૂત બનવા માટે, આત્મિક રીતે વૃદ્ધિ પામવા માટે ઈસુ ખ્રિસ્તના ચરણો પાસે બેસવાની જરૂર હોય છે. રઘવાટ, કાર્યો પતાવવાની ઉતાવળ, હંમેશા પ્રવૃત્તિઓને પૂરી કરવાની ચિંતા આપણા ઈશ્વર સાથેના સંબંધને અવરોધે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો દ્વારા આપણે ઈશ્વરની વાણી સાંભળીએ છીએ મિત્ર. આપણા ઘૂંટણો ઉપર પ્રાર્થના કરવા દ્વારા આપણે ઈશ્વર પિતા સાથે વાતચીત કરીએ છીએ. આ સમય પૂરતા પ્રમાણમાં આપણે દૈનિક ધોરણે કાઢવાની જરૂર હોય છે. ઈશ્વર સાથે પૂરતો સમય સંગત કરીએ નહીં તો આપણી પ્રવૃત્તિઓ, આપણી સેવાઓ, આપણા કાર્યોમાં પણ કોઈ જ આનંદ હોતો નથી. આપણા કાર્યો આશીર્વાદિત હોતા પણ નથી. પેલી કહેવત છે ને, આખી રાત દળ્યું પણ સવારે જોયું તો નાની વાટકી પણ લોટથી ભરાય નહીં, એના જેવું. માણસ કબ્રસ્તાન કે સ્મશાન સુધી જાય ત્યાં સુધી કામોનો અંત આવતો નથી. કદાચ આપણા કામને કોઈ બીજું પણ આગળ કરે, પણ જે સમય ઈસુ ખ્રિસ્તના ચરણોમાં ગાળવામાં આવે છે એ જ શ્રેષ્ઠ અને આપણા સર્વાંગી વિકાસ માટેનો સમય છે મિત્ર. હવે તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે. 23-26 કલમો જોઈશું. ઈસુએ કહ્યું, તારો ભાઈ ફરી સજીવન થશે. તેણે જવાબ આપ્યો, હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે સજીવન થશે. ઈસુએ તેને કહ્યું, સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે, અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહીં. શું આ વાત તું માને છે? હવે મિત્ર, મારી તમને બહુ જ નમ્ર વિનંતી છે. 25મી અને 26મી કલમ નીચે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં લીટી દોરી લો. બહુ જ અગત્યની આ કલમો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત એવો પ્રકાશ અહીંયા આપણને આપે છે. હવે આપણે જોયું તો માર્થાએ પુનરુત્થાનમાં તો વિશ્વાસ કર્યો છે, પણ સાંભળો, આપણે ભવિષ્યમાં રૂપાંતર પામેલા આપણા મહિમાવંત શરીરો ધારણ કરીને સજીવન થઈશું એમ માનવાથી આપણો વિશ્વાસ ઝાઝો દેખાતો નથી. કારણ કે પ્રત્યેક વ્યક્તિનું પુનરુત્થાન તો થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિનું પ્રથમ પુનરુત્થાન થશે, અને એ લોકો જીવતા અને પુનરુત્થાન પામેલા ગગનમાં ઊંચકાઈ જશે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીઓ સાથે આ પૃથ્વી ઉપર પાછા આવશે અને જે લોકો પ્રથમ પુનરુત્થાનમાં સજીવન કરાયા નથી એ લોકો ન્યાય ચુકાદાના સમયે સજીવન કરાશે. ઈશ્વરનો ન્યાય ચુકાદો. ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રથમ માણસ આદમથી માંડીને મિત્ર છેલ્લી વ્યક્તિ સુધી દરેક માણસે ઉભા રહેવું પડશે. જે લોકો પ્રથમ પુનરુત્થાનમાં સજીવન થયા છે એ લોકો શાશ્વત જીવનમાં સ્વર્ગમાં પ્રવેશ કરશે, જ્યારે બીજા પુનરુત્થાન સમયે સજીવન થયેલા લોકો કાયમને માટે નરકમાં નાખી દેવામાં આવશે. મહેરબાની કરીને તમારા બાઇબલમાં થેસ્સાલોનિકીની મંડળીને લખેલા પહેલા પત્રની 4થો અધ્યાય એની 13-18 કલમો તમે વાંચજો, અને પ્રકટીકરણ અથવા તો સંદર્શનના પુસ્તકના 20મા અધ્યાયની 11-15 કલમો તમે વાંચજો. માર્થાએ તો એવું માની લીધું કે ઈસુ ખ્રિસ્ત હવે અમને મદદ કરી શકે એમ છે નહીં. એ પુનરુત્થાનમાં જરૂર માનતી હતી, પરંતુ ઈસુ ખ્રિસ્ત એના ભાઈને સજીવન કરશે એવો વિશ્વાસ એનામાં નહોતો. અને હવે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાને શું કહે છે. કહે છે કે માર્થા, તું જાણતી નથી કે સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તો આ અત્યંત મહાન એવો દાવો છે. ઈસુ ખ્રિસ્ત પોતે સજીવન કરનાર એટલે કે પુનરુત્થાન અને જીવન છે. માણસ જાતે મૃત્યુના શાપ નીચેથી બચાવનાર જીવનદાતા ઈસુ ખ્રિસ્ત છે. જો માણસ જીવવા માંગે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો ઈલાજ છે. હવે આ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવો બહુ જરૂરી છે. મૃત્યુની બીક લાગે છે,
મૃત્યુ પછી શું થશે એની સ્પષ્ટ ખાતરી નથી. તો જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દવામાં જાહેર કરે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું, તમને સજીવન કરનાર તથા જીવન હું છું. જો મિત્ર તમારી પાસે ઈસુ ખ્રિસ્ત છે તો તમને જીવન છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે. હા, શારીરિક મરણ છે, જરૂર છે, પણ પુનરુત્થાન પણ છે. મૃત્યુમાંથી માણસે સજીવન થવું, તે આ જ વ્યક્તિત્વમાં મિત્ર, આ જ શરીરમાં આપણે સજીવન થવાના છીએ. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે. અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહીં. શું તમે મિત્ર આ વાતમાં વિશ્વાસ મૂકો છો? જે સમયે મિત્ર, જે ઘડીએ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો છો, એ જ ઘડીએ તમે સાર્વકાલિક જીવનમાં પ્રવેશ કરો છો. અને તો પણ શારીરિક મૃત્યુ એટલે ઊંઘનો અનુભવ તો આપણે કરવાનો જ હોય છે. એમ છતાં પ્રથમ પુનરુત્થાનમાં આપણે ભાગીદાર બનીએ છીએ, અને એટલા માટે આપણે કદી મરવાના નથી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ મૃત્યુ પામતી જ નથી, એ તો ઊંઘી જાય છે. બાઇબલમાં મૃત્યુને ઊંઘ સાથે સરખાવવામાં આવ્યું છે મિત્ર. હવે આપણને ઊંઘની બીક કંઈ લાગે છે? ના, નથી લાગતી. કોને લાગે ઊંઘની બીક? આપણે મિત્ર મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણને ઊંઘવાનું ગમતું હોય છે. જન્મીએ ને ત્યારથી માંડીને મૃત્યુ પામીએ ત્યાં સુધી ઊંઘતા રહેવાનું આપણને ગમે છે, કારણ કે આરામ માટે, સ્વસ્થ થવા માટે, તાજા થવા માટે ઊંઘની જરૂર છે. અને એ જ રીતે મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પોતાના શરીર સાથે ઊંઘી જાય, પણ ઈસુ ખ્રિસ્ત એ શરીર સાથે આપણને સજીવન કરવાના છે. ક્યારે? શાના માટે? જો આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છે તો પ્રથમ પુનરુત્થાનમાં જરૂર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સજીવન કરશે અને તેમની સાથે આપણને સદા માટે રહેવા લઈ જશે સ્વર્ગમાં. તમે મિત્ર, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માંગો છો, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી છૂટી જવા માંગો છો, તમારા પાપોની શિક્ષામાંથી માફી પ્રાપ્ત કરવા માંગો છો, તમે મિત્ર જો સદા સર્વદા અનંત સમય માટે અનંત જીવન પ્રાપ્ત કરવા માંગો છો, તો આજે જ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. ખાતરી રાખજો, જે પળે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવશો, એ જ પળે તમારા પાપોની ક્ષમા તમને મળશે, તમને અનંત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપશે.